બરોડા ડેરીના નસવાડી ઝોનના બિનહરીફ ડિરેક્ટર બનેલા જીબી સોલંકીનું સન્માન સમારંભ યોજાયો હતો. અત્રેના સભાસદો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ખૂબ જ મોટી સંખ્યામાં અત્રે સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. નસવાડી ખાતે યોજાયેલા આ સન્માન સમારંભ પ્રસંગે જીબી બાપુનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. તેમની સામે એક પણ સભાસદે ઉમેદવારી નોંધાવી નથી. આ પ્રસંગે પોતાની મૂછો ઉપર તાવ દેતા જીબી બાપુએ જણાવ્યું હતું કે નસવાડી ઝોન ને મને બિનહરીફ કર્યો એ તમે બરાબર સાચું કહો છો. હું બિનહરીફ થયો નથી, કેમ કે મારા કોઈ બિનહરીફ થવામાં પ્રયત્નો હતા નહીં. પણ મારી સામે ફોર્મ ન લેવું એ સંકલ્પ આખા ઝોનના તમામ મતદાર અને પ્રતિનિધિઓનો હતો, એટલે મને બિનહરીફ કર્યો છે. એટલું જ નહીં, પણ આજનો આ પ્રસંગ છે એ પણ મેં નથી રાખ્યો. તમામ મંડળીઓના પ્રતિનિધિઓએ ગઈકાલે જ્યારે એક જ મારું ફોર્મ રહ્યું ત્યારે બરોડા આવવા માટેની જીદ કરી, તો 200, 250, 300 માણસ વડોદરા આવે એના બદલે હું નસવાડી આવી જાઉં એમ કરીને આજનો કાર્યક્રમ પણ આપણા ઝોનની મંડળીઓ મારફતે ગોઠવાયો છે. લગભગ 6 સીટ બિનહરીફ થશે. બોર્ડ ભારતીય જનતા પાર્ટીનું બનશે.